દર્શન કરવા જાય. ભગવાન શ્રીને તો કેમ હો ડાયરો રામે રામ બધાને સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયો. અને મિત્રો આજે છે રથયાત્રા. મિત્રો અત્યારે આપણે રથયાત્રા જોવા માટે આવી ગયા છીએ અને અહીંયા તમે જોઈ શકો છો રથયાત્રા શરૂઆત થઈ ગઈ છે. તો ચાલો તમને પહેલેથી દેખાડું રથયાત્રા. તો વ્લોગમાં તમે બન્યા રહેજો અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું થાય એ ભગવાન જગન્નાથજીનો સંદેશો છે. ફરી એક વખત આ પર્વના સાક્ષી બનવાનો મને લાભ મળ્યો એ બદલ મારી જાતને ધન્ય સમજું છું. સૌપ્રથમ આ રથયાત્રા સ્વર્ગીય ભીખુભાઈ ભટ્ટે મિત્રો તમે જોઈ શકો છો ફૂલ એન્ડ સિક્યુરિટી સાથે રથયાત્રા નીકળવામાં આવે છે. તો જોઈ શકો છો અને હવે રથયાત્રા શરૂઆત થઈ ગઈ છે આ સાઈડથી. મિત્રો તમે જોઈ શકો છો પહેલી ગાડી આવી ગઈ છે. કહેવાય છે કે આનથી જ તે રથયાત્રાનું બધું હેન્ડલિંગ થતું હોય છે. સૌથી પ્રથમ ગાડી આવી ગઈ છે અને જોઈ શકો છો પાછળ હાથી પણ આવી રહ્યો છે. તો ચાલો તમને હાથીના પણ દર્શન કરાવી દઉં. ગજરાજ આવી ગયો છે અને રથયાત્રામાં સૌથી વધારે લોકોને પ્રિય હોય છે હાથી. તો જોઈ શકો છો મિત્રો અત્યારે હાથી આવી ગયો છે અને પાછળ ફૂલ ઓન ટોપ સિક્યુરિટી છે. તો ચાલો તમને આગળ કન્ટિન્યુ બન્યા રહેજો, સંપૂર્ણ રથયાત્રા દેખાડું. ઘોડા આવી ગયા છે રથયાત્રામાં. પહેલા હાથી અને તેના પછી ઘોડા છે પાછળ. હવે રથયાત્રા સંપૂર્ણ સ્ટાર્ટ થઈ ગઈ છે. ટેમ્પા ને એવું આ જો આ ટેમ્પામાં ગદા છે ને હળ છે, જોઈ શકો છો તમે. તો મિત્રો અહીંયા ત્રિશુલ આવી ગયું છે આ ટેમ્પામાં અને પાછળ પણ છે રોકેટ આવી ગયું છે આ ટેમ્પામાં. ચાલો જોઈ શકો છો અલગ અલગ ટેમ્પા આવી ગયા છે ને આ સાઈડ પણ જોઈ શકો છો ને આ સાઈડ પાછળ પણ અલગ અલગ ટેમ્પા આવી ગયા છે. હવે ટ્રેક્ટર ચાલુ થઈ ગયા છે, ટેમ્પા પૂરા થઈ ગયા છે. તો વ્લોગમાં બન્યા રહેજો, સંપૂર્ણ રથયાત્રા તમને દર્શન કરાવવાના છીએ. તો જોઈ શકો છો હવે ટ્રેક્ટર આવે છે પાછળ. ખોડિયાર માતાનું ટ્રેક્ટર છે જોઈ શકો છો. અને આ સાઈડ જોવા તો વૃક્ષ રોપણ વિતરણ કરે છે, વૃક્ષને વિતરણ કરે છે જોઈ શકો છો. આમાં પણ વૃક્ષ વિતરણ કરે છે, જોઈ શકો છો તમે. ટ્રેક્ટરમાં ફ્રીમાં બધાને વૃક્ષ વિતરણ કરવામાં આવે છે, જોઈ શકો છો તમે અહીંયા. યોગ મંદિરનું ટ્રેક્ટર છે, તમે જોઈ શકો છો. આ છે યોગ, જોઈ શકો છો. આ છે ગૌ માતાના સેવા માટેનું હળ છે પરશુરામનું. જોઈ શકો છો કૃષ્ણ ભગવાન છે અત્યારે આ ટ્રેક્ટરમાં. આ સાઈડ જો ઝૂલા ને જાહેરાત માટેનું ટ્રેક્ટર છે આ. ને આ સાઈડ જો પાછળ સંપૂર્ણ હવે રથયાત્રા ચાલુ થઈ ગઈ છે. તો તમને સંપૂર્ણ રથયાત્રા દેખાડતો જઉં છું. તો મિત્રો આમાં જોઈ શકો છો હોળિકા માતાને મસ્તીનો સંદેશ આપતો ટ્રેક્ટર છે. એમાં શણગારેલું ડેકોરેશન છે અને આ સાઈડ જો પાછળ જોઈ શકો છો તમે. મિત્રો તમે જોઈ શકો છો હવે સ્કેટિંગ વાળા ભાઈઓ આવી ગયા છે. જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં છે સ્કેટિંગ વાળા ભાઈઓ. તો અત્યારે જોઈ શકો છો તમે સ્કેટિંગ વાળા ભાઈઓ જઈ રહ્યા છે અને અલગ અલગ સ્ટન્ટ પણ દેખાડે છે આગળ, જોઈ શકો છો મિત્રો. જો અહીંયા 1 નંબરનો ટ્રક ચાલુ થઈ ગયો છે. આ છે 1 નંબરનો ટ્રક અને આ જો 2 નંબરનો ટ્રક આવી ગયો છે અને હવે સંપૂર્ણ ટ્રક ચાલુ થઈ ગયા છે. તો તમને એક પછી એક સંપૂર્ણ ટ્રક દેખાડતો જાઉં. જો આવી ગયો છે 3 નંબરનો ટ્રક, ફૂલ ઓન ટ્રક, જોઈ શકો છો. આ છે 5 નંબરનો ટ્રક.
કાળિયા બીડવાળા મેલડી માતાનો જોઈ શકો છો તમે. અને જો હવે આવી ગયો છે 6 નંબરનો ટ્રક અને જોઈ શકો છો સરદાર યુવા મંડળ દ્વારા 108 પણ સામેલ હોય છે. રથયાત્રામાં કોઈ મુશ્કેલી ન આવે તે માટે. અને જો 8 નંબરનો ટ્રક આવી ગયો છે, તેની પાછળ જો 9 નંબરનો ટ્રક પણ સાથે સંપૂર્ણ ટ્રક હવે ચાલુ થઈ ગયા છે. તો તમને એક પછી એક દેખાડતો જઉં છું. સંપૂર્ણ રથયાત્રા રામેશ્વર જોઈ શકો છો તમે. આમાં અલગ અલગ બધા સંદેશ આપતા હોય છે. જો આ છે બોટ છે, જો આમાં અંદર જોઈ શકો છો. આમાં આર્મી જવાનો માટેનો ટ્રક છે. આ હવે આવી ગયો છે ખીચડી રથ, જે ખીચડીનું વિતરણ કરે છે સંપૂર્ણ રથયાત્રામાં. જો તમે જોઈ શકો છો ખીચડી રથ. અને આ 13 નંબરનો ટ્રક આવી ગયો છે. અને તેની પાછળ જો 14 નંબરનો ટ્રક પણ. આ 15 નંબરનો ટ્રક આવી ગયો છે. મઢુલી પાછળ આવે છે 16 નંબરનો ટ્રક. જો આ 16 નંબરનો ટ્રક આવી ગયો છે. મિત્રો જો 17 નંબરનો ટ્રક. પાછળ 18 નંબરનો ટ્રક પણ આવી ગયો છે. જોઈ શકો છો. 18 નંબરનો ટ્રક આવી ગયો છે. આ છે 19 નંબરનો ટ્રક. જોઈ શકો છો. આ 20 નંબરનો ટ્રક આવી ગયો છે. અને દોસામાં ફ્રીમાં રોપા વિતરણ કરે છે બધાને. સંપૂર્ણ રથયાત્રામાં જેને પણ ફ્રીમાં રોપા જોતા હોય તે આ બે ટ્રક છે, 20 અને 21, એ તમે જોઈ શકો છો. ફ્રીમાં રોપા વિતરણ કરી રહ્યા છે. આ સાઈડ જોઈ શકો છો મિત્રો. 22 નંબરનો ટ્રક જોઈ શકો છો તમે. આ જો 23 નંબરનો ટ્રક આવી ગયો છે. અને આ સાઈડ તમે જોઈ શકો છો અલગ અલગ વેશ ધારણ કરેલા છે. જોઈ શકો છો અલગ અલગ. અને આ સાઈડ જો મિત્રો તમે આમાં જોઈ શકો છો 2 થી 3 વાંદરા છે, 4 વાંદરા છે આમાં. અને અલગ અલગ બધા વેશ ધારણ કરેલું છે. અને આ જો પાછળ 25 નંબરનો ટ્રક આવી ગયો છે. તો આ છે 25 નંબરનો ટ્રક. તો તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ વેશ ધારણ કરેલા છે. આ છે મિત્રો 26 નંબરનો ટ્રક. જોઈ શકો છો. 27 નંબરનો ટ્રક આવી ગયો છે. જોઈ શકો છો તમે. આ છે 28 નંબરનો ટ્રક. અને મિત્રો જો આમાં અલગ અલગ સંદેશા હોય છે મસ્ત મજાના. તો બધા જ અલગ અલગ રીતે સંદેશ આપતા હોય છે. અને અલગ અલગ ટ્રક હોય છે. જોઈ શકો છો તમે આમાં. અને આ છે 29 નંબરનો ટ્રક. જોઈ શકો છો. આ છે 30 નંબરનો ટ્રક, જીવદયા ગ્રુપ દ્વારાનો. જોઈ શકો છો અલગ ચકલીઓના માળાનો. આ છે 31 નંબરનો, ફિટનેસ માટેનો. જોઈ શકો છો તમે અલગ અલગ સંદેશ આપે છે. અને આ છે 32 નંબરનો ટ્રક. જોઈ શકો છો. આ સાઈડ 33 નંબરનો ટ્રક. આ છે 34 નંબરનો ટ્રક. અને મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે. તમે જોઈ શકો છો. તમે મિત્રો જોઈ શકો છો આ છે 35 નંબરનો ટ્રક આવી ગયો છે ફિલહાલ. અને પાછળ પણ આજે શરૂ જ છે. જોઈ શકો છો આ સાઈડ ટ્રકની લાઈન ચાલુ છે. આ છે 36 નંબરનો ટ્રક. જોઈ શકો છો તમે. જોઈ શકો છો મિત્રો 38 નંબરનો ટ્રક. આ છે જો મિત્રો 39 નંબરનો ટ્રક આવી ગયો છે. અને આ છે 40 નંબરનો ટ્રક. જોઈ શકો છો અલગ અલગ સંદેશા દે છે. અને
આ સાઈડ તમે જોઈ શકો છો 41 નંબરનો ટ્રક આવી ગયો છે. આ છે 42 નંબરનો ટ્રક. મિત્રો આ છે 43 નંબરનો ટ્રક અને પાછળ પણ તમને દેખાડી દઉં. આ છે 44 નંબરનો ટ્રક જોઈ શકો છો તમે. અને મસ્ત મજાના સંદેશો આપતા હોય છે, પોસ્ટર લગાવેલા હોય છે તેમાં. અને આ છે 45 જોઈ શકો છો 45 નંબરનો ટ્રક આવી ગયો છે. વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો જોઈ શકો છો તમે. અને આ છે જોઈ શકો છો 46 નંબરનો ટ્રક આવી ગયો છે. અને વરસાદ પણ ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે અત્યારે જોઈ શકો છો. આ જોઈ શકો છો આઝાદ અમરનાથ ગુફા જોઈ શકો છો તમે. અહીંયા બાબા બર્ફાનીના દર્શન કરી શકો છો. અહીંયા તમે મસ્ત મજાનો ટ્રક છે જોઈ શકો છો તમે આ સાઈડ. અને મિત્રો તમે જોઈ શકો છો 50 ટ્રક પૂરા થઈ ગયા છે અને હજી પાછળ ટ્રક તો ચાલુ જ છે. આ 50 નંબરનો ટ્રક આવી ગયો છે અહીંયા જોઈ શકો છો. 51 નંબરનો ટ્રક આવી ગયો છે. અને અત્યારે જો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો તમને હાલો ખાસ દેખાડી દઉં છું સંપૂર્ણ રથયાત્રા જોઈ શકો છો તમે. આ 53 નંબરનો ટ્રક હિન્દુ યુવા સંગઠન જોઈ શકો છો તમે. અને આ છે 54 નંબરનો ટ્રક આર્મી જવાનોના શહીદ થયા હોય તેના માટે જોઈ શકો છો. મસ્ત મજાનો સંદેશ હવે આવી ગયો છે 55 નંબર. આ છે 55 નંબરનો ટ્રક આવી ગયો છે અત્યારે તમે જોઈ શકો છો. અને પાછળ જો બાબા બર્ફાનીના દર્શન થાય છે અહીંયા તમે જોઈ શકો છો. અને આ સાઈડ જો મોટું શિવલિંગ છે અહીંયા. આ છે 55 નંબરનો ટ્રક અને પાછળ તમે જોઈ શકો છો. હવે આવી ગયો છે 56 નંબરનો ટ્રક અને તમે જોઈ શકો છો. આ છે 56 નંબરનો ટ્રક અને જોઈ શકો છો અહીંયા પાછળ 57 નંબરનો ટ્રક. આ છે 57 નંબર અને પાછળ 58 નંબરનો ટ્રક પણ આવે છે. તો ચાલો તમને સંપૂર્ણ રથયાત્રા દેખાડું તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. 58 નંબરનો ટ્રક શિવલિંગ છે આમાં પણ. અને આ સાઈડ તમે જોઈ શકો છો 59 નંબરનો ટ્રક જય જગન્નાથ. અને આ સાઈડ જો 60 નંબરનો ટ્રક આવી ગયો છે તમે જોઈ શકો છો 60 નંબરનો ટ્રક. આ છે 61 નંબરનો ટ્રક તમે જોઈ શકો છો. આર્મી જવાનો છે. આ છે 63 નંબરનો ટ્રક જોઈ શકો છો તમે. આ છે 65 નંબરનો ટ્રક આવી ગયો છે જોઈ શકો છો. મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે અને આ 65 નંબરનો ટ્રક છે. તો ચાલો હવે આગળ તમને દેખાડું. ચાલો આપણે હવે આગળ જઈએ અને સંપૂર્ણ રથયાત્રા તમને દર્શન કરાવું. 66 નંબરનો ટ્રક અને નો સંદેશ આપે છે જોઈ શકો છો. જોઈ શકો છો સાઈનાથ ગ્રુપ ઘોઘા સર્કલ દ્વારા મસ્ત મજાની સેવા કરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કેવડાની પ્રસાદીની સેવા કરવામાં આવી રહી છે. દરેક ભાવિક ભક્તોને કેવડાનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો ટ્રક પૂરા થઈ ગયા છે અને રથ થોડોક પાછળ છે તો ડાયરેક્ટ હવે તમને રથના દર્શન કરાવવા માટે લઈ જાઉં છું. તો જઈએ અને રથના દર્શન કરાવું છું. અને જો આ રથને ખેંચવામાં આવે છે અને પાછળ તમે જોઈ શકો છો રથયાત્રા. આ છે રથ. તો તમને અહીંથી જ દર્શન કરાવી દઉં છું ભાવનગર. અંદર તો આપણે કાંઈ જઈ શકીશું નહીં તો તમે જોઈ શકો છો. આ છે રથ. ચાલો તમને દર્શન કરાવી.
તમે દર્શન કરી લેજો. જોઈ શકો છો. અને હવે પાછળ જો તમે અહીંયા રથયાત્રાની પ્રસાદી આપવામાં આવે છે. રથયાત્રાની પ્રસાદી આપવામાં આવે છે. તો જો આ રથયાત્રાની પ્રસાદી છે, તો હવે આપણે લઈ લીધી છે. અને જો આ 2 ટ્રેક્ટર છે તેમાં પ્રસાદી આવેલી હોય છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે અને તમને ઘરે બેઠા જગન્નાથ ભગવાનની રથયાત્રાના સંપૂર્ણ દર્શન કરાયા છે અને સંપૂર્ણ રથયાત્રા દેખાડી છે. અને 66 જેટલા ટ્રક હતા અને ટેમ્પા અને ટ્રેક્ટર તો અલગ અને 66 ટ્રક હતા. તો સંપૂર્ણ તમને રથયાત્રા દેખાડી છે એક જ વિડીયોમાં. તો આજનો વ્લોગ અમારો તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરતા જજો અને વિડીયોમાં ન હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. તો કે મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય.